ચોમાસાની ઋતુમાં ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે। ધરોઈ ડેમની અંદર 621 ફૂટ જે ડેમની જળ સપાટી છે તે પહોંચી છે, જેને લઈને ડેમ ઓથોરિટી દ્વારા જે 58,000 ક્યુસેકની ધરોઈ ડેમની અંદર પાણીની આવક છે, તેની સામે 58,000 ક્યુસેક પાણી છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હાલ ડેમની કુલ જળ સપાટી 622 ફૂટ છે, જ્યારે 621 ફૂટ ડેમની જળ સપાટી પહોંચતા આ પાણી છોડવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। જોકે સાબરકાંઠા સહિત જે 7 જિલ્લાઓ છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને સાથે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। સાબરમતી નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે પ્રમાણે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા 58,000 ક્યુસેક પાણીની આવક સામે સાબરમતી નદી છે તે હાલ બે કાંઠે વહેતી થઈ છે અને 7 જેટલા જિલ્લાઓના તંત્રને એલર્ટ પણ અહીંયા કરવામાં આવ્યું છે। સાથે કહી શકાય કે જે પ્રમાણે ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે ધરોઈ ડેમમાં જે પ્રમાણે પાણીની આવક છે તેનું રૂલ લેવલ જાળવવા માટે આ પાણી છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે હજી પણ આવનારા દિવસોની અંદર જો વરસાદ યથાવત રહે છે અને ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહે છે તો હજી પણ વધારે ક્યુસેક પાણી છે તે સાબરમતીમાં નદીમાં છોડાઈ શકવાની શક્યતાઓ છે। પણ હાલ જે પ્રમાણે 58,000 ક્યુસેક જેટલું પાણી નદીની અંદર છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારો સહિત 7 જિલ્લાના તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે। જ્યારે હાલ આસપાસના ખેડૂતો સહિત સિંચાઈ સહિતના જે પાણીના પ્રશ્નો છે તે પણ આવનાર દિવસોની અંદર હલ થશે અને મોટાભાગના વિસ્તારોમાં હાલ ધરોઈ જળાશય ઓવરફ્લો થતા લોકોમાં ખુશી વ્યાપી છે। ચિરાગ મેઘાણી, ન્યૂઝ કેપિટલ, ધરોઈ ડેમ, સાબરકાંઠા।